જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ હાસ્યનું સ્થાન તો હંમેશા મોખરે જ રહેવાનું. એટલે જ ગુજરાતીમાં કહેવત છે ને કે હસે તેનું ઘર વસે. નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળનું વ્યક્તિ. ફ્રેન્ડ્સ, હાસ્યની વાત તો કરી, પણ આપણને આપણા જીવનના કોઈ પણ ક્ષણે હસાવી શકે તે વ્યક્તિ આપણા માટે કેટલી મહત્ત્વની હશે. એટલા માટે જ આજે વાર્તાલાપ કાર્યક્રમમાં આપણે રૂબરૂ થઈશું સિદ્ધાર્થ રાંદેરિયા સાથે. આજે આપણે આવ્યા છીએ અમદાવાદના પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે અને આપણે મળવાના છીએ સિદ્ધાર્થ રાંદેરિયાને. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી ફિલ્મ અને નાટક જગતનું ખૂબ જ સફળ નામ છે. તેઓ અભિનેતા, દિગ્દર્શક અને લેખક પણ છે અને 2018માં તેમને તેમની ફિલ્મ નટ સમ્રાટ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળી ચૂક્યો છે અને સાથે બીજા ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે. તો ચાલો મળીએ સિદ્ધાર્થભાઈ રાંદેરિયાને. વ્યક્તિ ખુલશે, વ્યક્તિ ખિલશે, વ્યક્તિત્વ ખુલશે, વ્યક્તિ ખિલશે. તો સિદ્ધાર્થ સર, સૌથી પહેલાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળનું વ્યક્તિ. થેન્ક યુ. ગુજ્જુભાઈ, આજે આ એક એવું ઉપનામ છે જે ગુજરાતના લગભગ દરેક ઘરના દરેક બાળકના મોઢે પણ ચડેલું છે. તો આપની આ સિદ્ધાર્થ રાંદેરિયાથી ગુજ્જુભાઈની સફર કેવી રહી? આપ શું કહેશો આપની જાત્રા વિશે? આ બહુ લાંબી સફર અને આ સફર એટલે મારી વ્યક્તિગત સફર એ રીતે કે અભિનયની મારી સફર. અભિનેતા છું અને લગભગ 1970થી કાર્યરત છું. જી જી. ત્યારથી નાટકો કરવાનું શરૂ કર્યું. ઇનફેક્ટ એ અગાઉથી સ્કૂલમાં હતો ત્યારથી જ નાટકો શરૂ કર્યા. ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનોમાં ભાગ લીધો અને વ્યાવસાયિક રંગભૂમિમાં જોડાયો બહુ નાની ઉંમરે. પણ અઘરા દિવસો હતા મિત્રો. વ્યવસાય તરીકે અભિનયને સ્વીકારવો કે નાટકો સાથે સંલગ્ન રહેવું એ અઘરું હતું. આજે પણ કદાચ અઘરું જ છે બીજા બધા ક્ષેત્રોના માપદંડ પ્રમાણે જો જોઈએ તો, પરંતુ આ એક ગેલછા હોય છે અને એ જ તમને એમાં જીવાડતી હોય છે, સર્વાઈવ કરાવતી હોય છે. તો નાટકો કરવા એનું એક એવી એક ધૂન હતી અને કદાચ એટલા માટે કે મારા પિતા શ્રી મધુકર રાંદેરિયા ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ એક્ટર હતા. તો કદાચ એ વારસામાં એ જ મળ્યું, અભિનયનો વારસો મળ્યો. તો બસ એ બધા મજલના હાડમારીના દિવસો હતા ઘણા બધા, પણ કરતા ગયા નાટકો, શીખતા ગયા, કરતાં શીખતા ગયા. તો એ રીતનો આખો પ્રવાસ રહ્યો. ઇન્ડિયન નેશનલ થિયેટર સાથે કારકિર્દીની શરૂઆત કરી કોલેજમાંથી બહાર નીકળ્યા પછી, પ્રવીણ જોશી, સરિતાબેન, અરવિંદ જોશી સાથે. અને બસ એ જ મારી પાઠશાળા પણ રહી. એક નાનકડો એવો બી ક્વેશ્ચન પૂછવાનું મન થાય કે અભિનેતા ના હોત તો સિદ્ધાર્થ રાંદેરિયા શું કરતા હોત? ના, કાંઈ ન કરતો હોતું. એનું પણ તમને એક ઉદાહરણ આપું. ઇન ધ સેન્સ જે બન્યું છે મારી સાથે, ઉદાહરણ તો નહીં પણ જે બન્યું છે. સ્કૂલમાંથી પાસ થયો, કોલેજમાં જવાનું હતું જ્યારે એસએસસી પછી, ત્યારે મેં પસંદ કર્યું હતું આર્કિટેક્ચર અને મેં એમાં એડમિશન પણ લીધું. 2 વર્ષ સુધી મેં મિત્રો આર્કિટેક્ચરનો અભ્યાસ પણ કર્યો અને પણ મન માનતું નહોતું, કારણ કે મને જે નાટકો કરવા હતા ત્યાં મને એવો સમય મળતો નહોતો. ઇન્ટર કોલેજિયેટ એ અમારે માટે એકમાત્ર એવી જગ્યા હતી કે એ દરવાજો ખુલે તો તમે વ્યવસાયિક રંગભૂમિના મંચ ઉપર પ્રવેશી શકો. તો એ મગજમાં ગડમથલ હતી અને મેં મારો ઉચાટ મારા મા બાપને જણાવ્યો અને બહુ જ આનંદની વાત કહેવાય, સમજદારીની વાત કહેવાય એમના પક્ષે, કે એમણે મને કહ્યું કે ના દીકરા, જે ગમે છે ને એ કામ કર. ન ગમતું કામ કરીને દુઃખી થવા કરતાં ગમતું કામ કરીને થોડી આડમારી ભલે વેઠવી પડે પણ એ કર. સો મારે માટે બહુ મોટા એ બ્લેસિંગ્સ, આશીર્વાદ હતા અને દેટ્સ હાઉ હું થિયેટરમાં આગળ વધ્યો. એટલે હું એવું વિચારી નથી શકતો કદાચ બીજા કોઈ ક્ષેત્રમાં તો નિષ્ફળ રહ્યો હોત. અહીં સફળ છું ઇન ધ સેન્સ કે એ રીતે કે આટલા વર્ષો નીકળી ગયા, લોકોનો પ્રેમ મેળવ્યો છે અને કોઈ એવો રંજ નથી કે આમાં શું કામ આવ્યો, એવો કોઈ રંજ નથી. એટલે ગુજ્જુભાઈ સુધી પહોંચવાની સફર લગભગ 50 વર્ષની
થશે. 50 વર્ષ. જી, અબ્બા નહીં માનેંગે આપના કેસમાં નથી બન્યું, એ બહુ સારું થયું અમારા દરેક પ્રેક્ષક માટે. બીજો એ પ્રશ્ન કે મુંબઈમાં એવું કહેવાય કે રોટલો મળે પણ ઓટલો ન મળે. ઓટલાનો તો તમારે પ્રશ્ન હતો કારણ કે તમે મુંબઈમાં જ જન્મ્યા છો અને તમે મુંબઈમાં જ તમારું બાળપણ છે, પણ તમારો સ્ટ્રગલ પીરિયડ, તમે અત્યારે ખૂબ સફળતાના શિખરે છો અને તમે ત્યાં જ રહેશો, પણ તમારું સ્ટ્રગલ સ્ટાર્ટિંગથી અત્યાર સુધીનું સ્ટ્રગલ કેવું રહ્યું? કોઈ પણ ક્ષેત્રમાં એવું છે કે સ્ટ્રગલ તો કરવી જ પડે. મુકેશ અંબાણી હોય તો એમણે પણ સ્ટ્રગલ કરવી પડે. શાહરૂખ ખાને પણ બહુ સ્ટ્રગલ કરી છે. અમિતાભ બચ્ચને પણ એટલી સ્ટ્રગલ કરી છે. પહેલો રોલ જ્યારે એમણે મેળવ્યો સુનિલ દત્તની ફિલ્મમાં, અને મૂંગાનું પાત્ર, જી જી. તો સ્ટ્રગલ તો કરવી જ પડે છે તમારે, કારણ કે દુનિયાને, મેકર્સને તમારામાં વિશ્વાસ ઉત્પન્ન થાય એ જગ્યાએ પહોંચવા માટે પણ તમારે કંઈક ને કંઈક તમારી જાતને પુરવાર કરતી રહેવી પડે છે. જી જી. તો આ એવું ફિલ્ડ છે કે જ્યાં તમારે, અને નાટક માટે તો હું એવું કહીશ કે દરેક નવા નાટકે તમારે તમારી જાતને પુરવાર કરવાની હોય છે. જી. એટલે આ ફિલ્ડમાં તો સ્ટ્રગલ ક્યારેય અનએન્ડિંગ છે, ક્યારેય એ ખતમ થતી જ નથી. કારણ કે મારું છેલ્લું નાટક ચાલ્યું, એ લોકોને ગમ્યું, એનો અર્થ એ નથી કે નવું નાટક ગમશે. હું એમ ન કહી શકું કે અરે વાહ છેલ્લું તો સરસ હતું તો હવે આમાં શું વાંધો. ના, એટલે દરેક નાટકે તમારી જાતને પુરવાર કરવાની છે, સર્ટિફિકેટ મેળવવાનું છે. જી. આ કોઈ એક એવી ડિગ્રી નથી ડૉક્ટર જેવી કે એન્જિનિયર જેવી કે એકવાર ભણી લીધું, ડિગ્રી હાથમાં આવી ગઈ અને તમે લાઈફ Job લોંગ ચાલુ રહેશે. એનો ઉપયોગ કરી શકો. ના, એટલે આ બહુ જ એ રીતે અલગ પડી આવે એવું પ્રોફેશન છે. તો સ્ટ્રગલ આમાં રોજની છે અને રોજ નવી નવી ચીજો કરવાની હોય છે. એકનું એક કામ નથી કરવાનું, પણ એ જ એનો આનંદ પણ છે. જી જી. કોને આવો લાભ મળે છે કે એક જ જિંદગીમાં આટલા બધા જીવન જીવવાની તક એ માત્ર અભિનેતાને મળે છે. આટલું સ્ટ્રગલ અને આટલી સક્સેસ પછી હજી પ્રેશર રહે કે ફિલ્મ કેવી રહેશે, પ્રેક્ષકો અપનાવશે કે નહીં? બિલકુલ, પુષ્કળ રહેવી જ જોઈએ. એટલે તો મેં કહ્યું કે દરેક વખતે તમારે પુરવાર કરવી પડે તમારી જાતને. અને પુરવાર શા માટે? કારણ કે તમે સભાન છો કે મારી લોકપ્રિયતા કે લોકોનો પ્રેમ ટકી રહેશે કે નહીં. એ બહુ સીધી વાત છે ને, એટલે જ એ સભાનતા સાથે તમને એ પ્રેશર રહેવાનું જ છે. અને એક નાટક પછી બીજા નાટક કે એક ફિલ્મ પછી બીજી ફિલ્મ માટે નહીં, પણ એ જે નાટક છે એના બીજા પ્રયોગમાં પણ તમે નબળા પડો તો ન ચાલે. જી. કારણ કે કોઈક પ્રેક્ષક એમ પણ કે ભાઈ અમે આ ગયા સન્ડે જોયું પણ મજા ના આવી, અને પેલો કે ના અમને મજા આવી, તો એ તફાવત પણ ન ચાલે. સો બેઝિકલી યુ હેવ ટુ ડિલિવર એવરી ટાઈમ. અને પિક્ચરમાં પણ એવું છે કે આજે એક સીન સારો કર્યો અને કાલે મારો મૂડ નહોતો ને મેં ખરાબ કામ કર્યું, એવું ન ચાલે. એ સાતત્ય જાળવવું જ પડે, એ જવાબદારી છે. જી. તમારા અભિનયની એક આગવી ઓળખ છે હાસ્યરસ. તમે લોકોને પેટ પકડીને હસાવ્યા છે. તો તમારા સ્વભાવમાં પહેલેથી રમૂજ હતું કે ધીમે ધીમે ડેવલપ થયું કે ગુજ્જુભાઈ તમે ડેવલપ કર્યું, એની શું યાત્રા છે? સૌથી પહેલી મૂળભૂત વાત, સેન્સ ઓફ હ્યુમર. જી. હાસ્ય પ્રત્યેની રુચિ એ છે ને ડેવલપ કરી શકાય એવી વસ્તુ જ નથી. ઇટ્સ વેરી ઇનબોર્ન. એ તમારામાં હોય જ, અને એને તમે પછી વધારે ખીલવી શકો, જી. પણ એ તમારામાં હોવું બહુ જરૂરી છે. તો સમાવ ઇટ મસ્ટ હેવ બીન ધેર. અને પછી એક વળાંક આવ્યો જ્યારથી આ ગુજ્જુભાઈના નાટકો આવ્યા ત્યારથી. એટલે છેલ્લી એક જનરેશન છે એ મને ગુજ્જુભાઈ તરીકે જ ઓળખે છે. જી, બટ ઇટ ઇઝ નોટ નેસેસરી મેં માત્ર ગુજ્જુભાઈ શ્રેણીના જ નાટકો કર્યા છે એવું નથી. અત્યાર સુધીમાં લગભગ 102 કે એવા જ નાટક કર્યા છે 50 વર્ષમાં. પણ છેલ્લા 15 વર્ષથી ગુજ્જુભાઈની શ્રેણી ચાલે છે, એટલે લોકોને એવી એક છાપ હોય. પણ એ અગાઉ ઘણા બધા વિવિધ પ્રકારના નાટકો પણ ભજવ્યા છે, પાત્રો. અને એ જ કલાકારની એક સાર્થકતા જ એમાં છે કે જ્યારે તમે વિવિધ ભૂમિકાઓ કરો. પણ ગુજ્જુભાઈનો જન્મ થયો અને જી. એની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ, તો ક્યારેક એમાં તમે ટ્રેપ થઈ ગયા એવું પણ તમને લાગે. પણ વેલ, જુદા જુદા પ્રયાસો આ કરવાની તમે પણ કીધું મજા. ટ્રેપ થયા હોય એવું લાગે. મેં એવું જોયું છે કે તમે ચાલુ હાઉસફુલ નાટક જતા હોય એ પણ ઘણી વખત પ્રોડક્શન બંધ કરી દો છો કે નવા નાટક માટેનું કામ ચાલુ કરો છો. તો એવું 700-800 પ્રયોગ પછી તમે બંધ કરી દો, એટલે ઓડિયન્સ આવતી હોય, હાઉસફુલ થતું હોય તો પણ તમે બંધ કરી દો? લાગે એવું, કારણ કે ફટીગ લાગે ને એટલે એક થાક, એક મોનોટોની લાગી જાય ને, હું થવા જ નથી દેતો. મારા કલાકારોને હું હંમેશા કહેતો છું કે પ્રયોગ 553મો આપણે માટે છે. આ સામે આવીને જે માણસ પડદો ખુલે એની રાહ જોઈને બેઠો છે એને માટે ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ.
એ એટલા ઉત્સાહથી આવ્યો છે જોવા કે ભાઈ આના વિશે બહુ સાંભળ્યું છે, તો એને માટે એ ચમત્કૃતિ એને તો એ મળવી જ જોઈએ, એ રોમાંચ એને અનુભવવો જ જોઈએ. એટલે આપણી એ ફરજ છે કે આપણે એને ક્યાંય આપણી લેથાર્જી કે એવું અરે ભાઈ અમે તો આ રોજ કરીએ છીએ એવો કંટાળો ના ચાલે. એને એનો એ આનંદ, એ મેજિક મોમેન્ટ્સ એણે અનુભવવી જ જોઈએ. અને એ પણ એક કલાકારની ફરજ છે જેણે નિભાવવી જ પડે. એમાં એ ફેલ જાય તો ના ચાલે. એટલે દરેક પ્રયોગ, પહેલા પ્રયોગ જેટલી જ ઉત્કટતાથી ભજવાવો જોઈએ. જી, હવે એક વાત કરીએ નેપોટિઝમની. તો નેપોટિઝમ અત્યારે કોઈ પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કે આપણી કોઈ પણ જગ્યાએ બહુ ચર્ચાતો એક મુદ્દો છે. પણ તમારા કેસમાં તો અહીંયા પણ ઉલટી ગંગા છે. તમારા દીકરાએ તમને મૂવીમાં બ્રેક આપ્યો હતો, તો એ કેવી રીતે બન્યું? વેલ, એની વાત એવી છે કે ભાઈ આટલા વર્ષોથી કરતો હતો, નાટકમાં સેટલડ હતો, ધીમે 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 કરતા આગળ વધતો ગયો. જેમ અઘરું હોય છે મિત્રો, તમને કહી દઉં, કારણ કે નાટકની ઇકોનોમી એ પ્રમાણેની છે. બહુ નાનકડી ઇકોનોમી હોય છે. ટ્રાવેલિંગ એટલું બધું હોય, કેટલું બહાર રહેવું પડે તમારે, તમારા ફેમિલીથી દૂર રહેવું પડે, કારણ કે કામ જ એ જાતનું છે, એટલું બધું. પણ ખેર એ દિવસો પણ હતા. અને તો એમાંથી પસાર થતા તો નાટકનું હતું. અને ગુજ્જુભાઈ શ્રેણી ત્યારે ચાલુ થઈ ગઈ હતી. તો ઈશાન, મારો દીકરો ઈશાન રાંદેરિયા, તો એ સ્નાતક છે, એણે આનો કોર્સ કર્યો છે ફિલ્મ ડાયરેક્શનનો. એના કેસમાં પણ મારા જેવું જ થયું હતું. કોમર્સ સ્ટુડન્ટ હતો, બહુ જ હોશિયાર વિદ્યાર્થી, દરેક વખતે ફર્સ્ટ ક્લાસ લાવ્યો. અને પછી એના મનમાં એવું ક્યાંક હતું છુપાયેલું, ધરબાયેલું, કે મારે ફિલ્મ મેકિંગમાં જવું. જે વાત એણે મને નહોતી કરી, એની મમ્મીને, એટલે કે મારી વાઈફ શેફાલીને એણે કરી રાખી હતી. અને શેફાલીએ મને જ્યારે કહ્યું કે ભાઈ ઈશાનની આવી છે, મેં કહ્યું શું કાંડા કાઢે ભાઈ, હા બને શું કરવું છે, પિક્ચર લાઈન? મેં કહ્યું એમાં તો પડાય જ નહીં ભાઈ, હજારો લોકો બિચારા એમાં હજી રજળે છે ને, કોઈનું કાંઈ ભવિષ્ય નથી ને, આપણે એવા કોઈ કોન્ટેક્ટ નથી ને, એવું કંઈ થાય જ નહીં. એટલે એણે મન મારીને પણ 2 વર્ષ કામ કર્યું એણે સ્ટોક બ્રોકિંગ ફર્મમાં. હોશિયાર હતો છોકરો, પણ ત્યાર પછી પણ એના મનમાં પણ એ જાગૃત હતું અને હી વોન્ટેડ કે નહીં હું આમાં જાઉં. અને એણે મારી પાસે વાત કરી કે પપ્પા તમારી ઈચ્છા થઈ, મેં 2 વર્ષ કર્યું, મને પરમનન્ટ પણ કર્યો છે, પગાર પણ આ મળશે, છતાં મને એવું લાગે છે કે મારે આમાં જ જવું છે. અને પછી આઈ રિયલાઇઝ, મેં કહું ના દોસ્ત, કર તું આમાં, જા તારી ઈચ્છા છે. અને ધેટ્સ હાઉ વી જોઈન્ડ વિસ્લિંગ વુડ્સ, સુભાષગાયની જે સ્કૂલ છે એના શરૂઆતના જ વર્ષો હતા એ. અને સરસ એણે, અને તમે મનગમતી ચીજ કરો ને ત્યારે બહુ મન દઈને કરો, ત્યારે તમને 24 કલાક દિવસના ઓછા પડે, કારણ કે સતત તમારું મગજ એમાં જ ચાલતું હોય અને એક ભવિષ્યના સપના તમે જોતા હો. એમાંથી પાસ થયો પછી એણે ઘણા વર્ષો સુધી એડવર્ટાઇઝિંગનો ફિલ્મો બનાવી, શાહરૂખ ખાન સાથે ને વિરાટ કોહલી ને અને બીજા બધા સાથે. વોટ એવર, દેટ વોઝ હિઝ લર્નિંગ પ્રોસેસ, જે જરૂરી છે એ હોવું જ જોઈએ. અને ત્યાર પછી એણે એકવાર રજૂઆત કરી, મને કે હવે એક આ નવો દોર શરૂ થયો છે ગુજરાતી ફિલ્મોનો, અર્બન ફિલ્મ્સ બની રહી છે, તો આપણે કેમ ન ટ્રાય કરીએ? કે મારી પાસે આ આવડત છે, તમારી પાસે આ આવડત છે અભિનયની, ને આપણી પાસે સ્ક્રિપ્ટ છે, તો આ કેમ ન કરે? મેં કહું ભાઈ આવું બધું જોખમ ક્યાં લેવું મારે? અને ડર પણ હતો કે ભાઈ કરવા જઈએ અને ક્યાંક જો નિષ્ફળ ગયા તો એવું થાય ને કે સોનાની જાળ પાણીમાં શું કામ નાખી, કે ભાઈ અહીંયા બધું સરખું ચાલે છે ને આપણે શું જરૂર છે, આટલા વર્ષો ક્યાં ફિલ્મમાં ગયા છીએ. પણ એના મનમાં બહુ એવી દ્રઢતા હતી કે ના આપણે આ કરવું છે, કરીએ. તો પણ હું ચકાસતો રહ્યો, સાચું કહું તો. એણે જ પોતે સ્ક્રિપ્ટ લખી છે મારા એક નાટકનું કથાબીજ લઈને, પણ એ સ્ક્રિપ્ટ જે રીતે એણે ડેવલપ કરીને આઈ વોઝ ક્વાઇટ ઇમ્પ્રેસ. મેં કહું કે ના આ કંઈક જુદી જ લાગે છે વાર્તા. અને બિકોઝ એને ક્રાફ્ટ ખબર હતી, એટલે એ મારો દીકરો છે માટે મેં નથી કરી, પણ એનામાં એ આવડત હતી. એ મારો દીકરો ન હોત ને મારી પાસે આવ્યો હોત ને તો પણ એની વાતો સાંભળીને કે એની આવડત જોઈને મેં આ પાડી હોત. કારણ કે તમને કલાકારને પણ એક વિશ્વાસ આવવો જોઈએ. અને કલાકાર છે ને બહુ જ ગભરું હોય છે, કારણ કે એની સફળતાનો આધાર અલ્ટિમેટલી ડાયરેક્ટરના હાથમાં હોય છે. એક ખરાબ ડાયરેક્ટર એક સફળ કલાકારની કારકિર્દીને પણ હાનિ પહોંચાડી શકે. તો મને ખબર હતી કે ટેકનિકલી ઇઝ વેરી સાઉન્ડ. અને જ્યારે એણે આ સ્ક્રિપ્ટ તૈયાર કરી ત્યારે મેં કહ્યું કે ના આમાં વાંધો આવે એવું નથી. અને દેટ્સ હાઉ સો ધ આઈડિયા વોઝ ઇનિશિએટેડ બાય હિમ. અને હું કહી શકું કે હા મારા દીકરાએ મને બ્રેક આપ્યો ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મમાં. જી, 3 પેઢી આ જ ક્ષેત્રમાં સંકળાયેલી છે, તો તમારા ડાઇનિંગ ટેબલ પર કે સોફા પર બેસીને ઘરમાં ચર્ચાઓ શું થતી હોય? થાય, આને લગતી ઘણી થાય. કારણ કે મારો ઈશાન પછીનો નાનો દીકરો અન્વિત,
જી એનું પણ ફિલ્ડ ક્રિએટિવ રહ્યું છે. અને જોગાનું જોગ મારી વાઇફ શેફાલી, શી ઇઝ ફ્રોમ એડવર્ટાઇઝિંગ ફિલ્ડ. અચ્છા તો એણે પણ લગભગ 30 વર્ષ સુધી એડવર્ટાઇઝિંગ એજન્સી ચલાવી. હવે નિવૃત્ત થઈ છે, મારું કામકાજ સંભાળે છે, બેક ઓફિસ. બટ એટલે ઘરમાં વાતાવરણ તેડું, અમારી વાતો બધી એવી ક્રિએટિવ લગતી ઘણી હોય, જી ફિલ્મો વિશેની ચર્ચા હોય, તો આવી બધી વાતો થાય અને મજા આવે. અને આ ક્ષેત્ર એવું છે કે રોજ કશુંક નવું બનતું જ હોય. એ લોકો જી. જુએ છે ઘણું મારા પ્રમાણમાં. હું હવે થોડો ઉદાસીન છું, ટીવી પણ ઓછું જોઉં છું, ફિલ્મો પણ પ્રમાણમાં ઓછી જોઉં છું. તો મને થોડુંક જાણવા પણ મળે. જી, મારે જી. માટે લર્નિંગ સેશન્સ હોય. તો એવી બધી વાતો થાય. જી, એટલે જી. કોઈકને મૂલવીએ. અને મજાની વાત એ છે કે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય ને જ્યારે કુટુંબમાં, ત્યારે એ લોકો મારા વિશે પણ ચર્ચા કરે. આ અમને ગમ્યું, આ ન ગમ્યું, આ જરાક વધારે લાગ્યું, આ ઓછું લાગ્યું, આ આવું થઈ શક્યું હોત. તો વિચ કીપ્સ યુ ગ્રાઉન્ડેડ. જો હું આઈ ટેક ઇટ એઝ અ એડવાન્ટેજ કે મને આ ફાયદો થાય છે, જેથી ઘરમાં પણ આવી ચર્ચા થાય અને હું મારી જાતને સતત સુધારવાના પ્રયત્નો કરી શકું. જી અભિનેતા તો આપ છો જ બરાબર, પણ તેની સાથે લેખન ક્રિયા અને દિગ્દર્શક પણ આપ એની પણ ભૂમિકા ભજવો છો. તો કયું ફિલ્ડ તમને આમ વધારે અટ્રેક્ટિવ? અભિનેતા અભિનેતા. કારકિર્દીની શરૂઆત એ જ રીતે કરી. આ તો એક્સટેન્શન છે. શું થાય છે, ગુજરાતીમાં બધાની જે ફરિયાદ છે, ફિલ્મ હોય કે નાટકો હોય, આટલા વર્ષોથી નાટકો પણ થતા આવ્યા છે, ફિલ્મો પણ બધાની એક ફરિયાદ તો નહીં, પણ એક તકલીફ એ છે કે અમારી પાસે લેખકો નથી. જી જે મરાઠીમાં જેટલા યુવાનો બહાર આવે છે, નવું નવું લખાય છે, એકાંકીઓથી માંડીને ફૂલ લેન્થ નાટક ને ફિલ્મો, તો આપણે ત્યાં ગુજરાતીમાં હજી એનો છોછ છે. એટલી સંખ્યામાં જોઈએ એવા નવા લેખકો નથી, નાટકમાં પણ નથી. તો એને લીધે એવું થાય કે દિગ્દર્શક પ્રેરાય કે ચલ મારા મગજમાં આમ છે. જી અને ભાઈ મારું ભણતર ગુજરાતીમાં થયું છે, આઈ એમ જી. કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી. હું વિચારું છું ગુજરાતીમાં, ભજવું છું ગુજરાતીમાં. તો એક એ એડવાન્ટેજ છે આપણને. તો કલમ ઓટોમેટિકલી. અને એમાં પણ કદાચ હું કહીશ કે મારા ફાધરનો ફાળો એ રીતે કે એ ગુજરાતીના પ્રાધ્યાપક હતા. આખી જિંદગી એ પહેલાં જય હિન્દ કોલેજ અને ત્યારબાદ ભવન્સ કોલેજમાં. તો એ વાતાવરણ પણ ઘરમાં હતું. એટલે ક્યાંક ને ક્યાંક મગજમાં ઘણા ખાના હોય છે, તો એમાં ક્યાંક એ ભાષાકીય પણ થોડું ઘણું હશે. એમ નથી કહેતો કે હું ગુજરાતીમાં કોઈક મને પંડિત છું કે ભાષા ઉપર મારો એટલો બધો, પણ સામાન્ય માણસ કરતાં થોડો વધારે આપણી પાસે છે ભાથું. તો એનો ઉપયોગ કરીને અને વિચારોને મૂકવાના છે, કારણ કે દિગ્દર્શક તરીકે એ હોય મગજમાં. તો એ રીતે એક અભિનેતાનું એક્સટેન્શન થોડુંક લેખક તરીકે થયું અને દિગ્દર્શક તરીકે થયું. જી તમારે હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ખલનાયક જેવા ફિલ્મથી આપે પદાર્પણ કર્યું, પણ ત્યારબાદ સત્ય પ્રેમ કી કથામાં પણ તમારો રોલ ખૂબ આઇકોનિક હતો. લોકો હજી પણ તેને જોવે છે એક રીતે. તો આટલો બધો ગેપ કેમ? વચ્ચે એકાદ ફિલ્મ હતી, પણ આટલો બધો પહેલા gap? તો પદાર્પણ કર્યું શબ્દ જ ન વાપર, કારણ કે આ બધું છે ને કોઈ મારી ઈચ્છા કે મારી મહેનતને લીધે એવું કશું હતું જ નહીં. હું સાચી વાત કરું ને તો એના જેવું છે કે ટેલિવિઝન પણ મેં બહુ ઓછું કર્યું. જી જી એનું કારણ શું કે નાટકો તો પહેલેથી કરતો આવે, લગભગ 70થી. ટેલિવિઝન પોપ્યુલર થયું આપણા દેશમાં 74ની આસપાસ. આવ્યું દૂરદર્શન, પછી પ્રાઇવેટ ચેનલો તો આવી. પણ ત્યાં સુધીમાં એવું હતું કે એ જે 2.5-3 વર્ષ આપ્યા હતા ને, ત્યાં સુધીમાં થોડું નામ તખ્તા ઉપર થઈ ગયું હતું. અને ત્યારે તખ્તાની રફતાર સારી ચાલતી હતી મારી. પહેલાં મહિનાના 4 શો જ કરતા રવિવારે, પછી વધતા ગયા. અને એક મેં એવો સમય પણ જોયો છે જ્યારે મેં મહિનાના 35 પ્રયોગો કર્યા છે. શનિ રવિમાં બે અથવા તો રવિવારે 3 પ્રયોગ, સવાર બપોર સાંજ, આવી રીતે રફતાર રહી છે. અને એટલે જ કદાચ 12,000 લાઈવ શો સુધી હું પહોંચી શક્યો છું. એનીવે ખેર, તો એ વખતે કમ્ફર્ટ ઝોન હોય માણસને કે ભાઈ અહીંયા એસ્ટાબ્લિશ છે, લોકો ઓળખે છે, આપણું નામ વાંચીને આવે છે જોવા. તો હવે આ સ્ટ્રગલમાં પડવું છે. અને ખબર નહીં, મારો જીવ તખ્તાનો વધારે રહ્યો છે, મને ત્યાં મજા આવે છે. એટલે મેં મૂળે મજા આવે છે એ જ કામ કરવાનો નિર્ધાર રાખેલો. તો ત્યાં વળગી રહ્યો, એવી કોઈ સ્ટ્રગલ કરી નહોતી. અને પિક્ચર માટે પણ કે એવું મારું લક્ષ્ય નહોતું. અને જ્યારે જમાનો એવો હતો કે ભાઈ ગુજરાતીઓનો કંઈ બહુ ગજ વાગે નહીં, હિન્દી ફિલ્મ એટલે પંજાબીઓ જ રોલ કરે. અને
એનો એક જ દાખલો કે મારી સાથેના મારા સાથી કલાકાર, અમે બંને કેરિયર સાથે શરૂ કરી ઇન્ટર કોલેજથી, એ પરેશ રાવળ. જી ઇન્ટર કોલેજમાં નાટકો એની કોલેજમાંથી એના આવે, અમારી જૈનમાંથી મારા જાય, અને પછી જે પ્રોફેશનલ રંગમંચ કહેવાય ત્યાં પણ ઇન્ડિયન નેશનલ થિયેટરમાં અમે સાથે શરૂઆત કરી. પણ એની એ રુચિ અને લક્ષ્ય હતું એ તરફનું, સો એ તરફ એણે પ્રયાણ કર્યું, અને આઈ એમ સો હેપી અબાઉટ ઇટ. કેટલી લાંબી મજલ થઈ ગઈ પરેશભાઈની પણ, અને કેટલી ફિલ્મો એમણે કરી. પણ હું જરાક, અને હું રહેતો પણ ટાઉનમાં, એટલે તળ મુંબઈ અને પરા, જી અને આ બધી ફિલ્મોની પ્રવૃત્તિ પરામાં વધારે, થતી. તો હું એ રીતે પણ કટ ઓફ હતો. એવા કોઈ મિત્રો નહીં, એવી કોઈ એવા કોન્ટેક્ટ નહીં, એટલે એ બધાથી દૂર રહ્યો. અને આ પણ ખલનાયક પણ કર્યું એ કારણ કે જે સુભાષભાઈના ફર્સ્ટ આસિસ્ટન્ટ હતા, એ મારા કોઈક નાટકમાં સંકળાયેલા હશે ને એનો મને ફોન આવે, સર એક રોલ છે પણ કરો ને, મારી એવી ઈચ્છા છે, મેં તમારું નામ સજેસ્ટ કર્યું એન્ડ દેટ્સ ઓલ. તો એટલે એ કર્યું હતું. તો એ અનુભવ સારો રહ્યો. પછી એકાદ કુંદન શાહ સાથે કર્યું, તો એના પણ જે આસિસ્ટન્ટ હતો એ ગુજરાતી હતો ને એણે આગ્રહ કર્યો. ચિન્મય પુરોહિત, આઈ થિંક, યસ, ક્યા કહેના ફિલ્મ, મેં પોતે, મને અત્યારે યાદ નથી એ ફિલ્મ, પ્રીતિ ઝિન્ટાની પહેલી ફિલ્મ. જી 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 મને ક્યારેક અમુક મિત્રો કે મારા સાથી કલાકારો કે ત્યારે મને પાછું યાદ આવે. તો એવી રીતે આમ સ્પોરેડિકલી છૂટા છવાયા એવા કર્યા. અને અત્યારે આ પણ કાસ્ટિંગ ડાયરેક્ટર છે કે જેનું નામ છે મુકેશ છાબરા. જી બહુ મોટી મોટી ફિલ્મોનું કાસ્ટિંગ કરે છે. અને આજે તમે નોંધ્યું હશે મિત્રો, ફિલ્મો હવે તમે જોયું ને, જેમ હોલિવૂડ જેવો ટ્રેન્ડ આપણે ત્યાં આવી ગયો છે કે કાસ્ટિંગ ડાયરેક્ટરની જવાબદારી સોંપી દેવામાં આવે છે. દે આર લુકિંગ ફોર કેરેક્ટર્સ, નોટ એક્ટર્સ. પહેલાં કેવો એક દોર હતો કે એ 10 મોઢા છે ને, એ તમે આવનારી દરેક ફિલ્મમાં એ જ જુઓ, એ જ સેટઅપ હોય, એ જ કલાકારો દેખાયા કરે. પણ હવે જરૂરિયાત એવી થઈ છે, લાઈક હોલિવૂડ, કે તમે નવા ચહેરા લાવો. જે જાતનું બેકગ્રાઉન્ડની જરૂરિયાત છે, આ બિહારી બેકગ્રાઉન્ડ છે, તો એ પ્રમાણે બિહારના પ્રાંત પ્રમાણેના કલાકાર શોધી લાવો. તો એ શોધવાનું કામ પણ અઘરું હોય છે. એ ત્યાં ચાલતા નાટકના ગ્રુપો કે એવા ત્યાંના કોણ કલાકારો છે એને શોધી કાઢે છે આ એજન્સીઓ. તો મુકેશ છાબરા બહુ મોટું નામ છે. તો એમના મને સતત ત્યાંથી એની ઓફિસમાંથી ફોન આવે, અને મેં કહ્યું ભાઈ મને રસ નથી, મારે કોઈ હિન્દી ફિલ્મ કરવી નથી, મને કોઈ ઇન્ટરેસ્ટ. એક દિવસ, અને ત્યારે મારું કોઈ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, અમદાવાદ હતો, હજી મને યાદ છે ને, એમનો ફોન આવે મુકેશભાઈનો, सर मुकेश बोल रहा हूँ और आप समझिए बहुत अच्छी फिल्म है, बहुत बड़ा सेटअप है. वो मुझे कोई फ़र्क नहीं पड़ता, आई एम हैप्पी वेयर आई एम, और मेरी कंफर्ट लेवल है. और गुजराती में ऐसा होता है भैया कि जो भी कहानी बनती है या फिल्म बनती है ना, मेरे आसपास उसकी स्टोरी होती है. तो वो छोड़ के मुझे कुछ छोटा मोटा करने में इंटरेस्ट नहीं है. और इस उम्र में मैं हिंदी करूँ या ना भी करूँ तो कोई फ़र्क नहीं पड़ता मुझे. बट ही वॉज सो इंसिस्टન્ટ કે નહીં સર, યુ હેવ ટુ ડુ ઇટ. અને ઇટ ટુક વેરી લોંગ, ઓલમોસ્ટ 3 મહિનાની રકઝક પછી. અને એ ડાયરેક્ટર જે હતા ને, એ પણ એક નેશનલ એવોર્ડ વિનિંગ ડાયરેક્ટર છે. તો સમીર વિદ્વાંસ, અને એમની ફિલ્મ હતી જે આનંદી ગોપાલ. તો મને એ પણ થોડુંક આકર્ષણ થયું કે ચલો અહીંયા મજા આવશે. આ બહુ ફિલ્મી માહોલ નહીં હોય, તમને બહુ આમ કે હું આ ક્યાં આવી પડ્યો એવું ફીલ નહીં થાય. અને ખરેખર મારો અનુભવ બહુ સુખદ રહ્યો આખા પ્રોડક્શન હાઉસ સાથે. અને ખાસ કરીને કાર્તિક અને કિયારા બેઉ. બહુ આજની જનરેશન બહુ બદલાઈ ગઈ છે દોસ્તો, ભણેલા ગણેલા છે બધા, એ લોકોને પણ ખબર છે, એટલું રિસ્પેક્ટ આપે છે, દે એપ્રિશિએટ યોર ટેલેન્ટ. અને બહુ જ વાતાવરણ કોઈ એવું ફિલ્મી વાતાવરણ હોતું નથી. સો ઇટ વોઝ કમ્ફર્ટેબલ એન્ડ અ વેરી એન્જોયેબલ એક્સપિરિયન્સ. પ્રેક્ષકો હજી આગળ તમને હિન્દી ફિલ્મમાં આવી રીતે રકઝક પછી જોશે? જોઈએ, વાત ચાલે છે, પણ એવું નાનું મોટું આવે છે ને, એનું બીજું એક કારણ એ કહું કે ગુજરાતી ફિલ્મોની ચર્ચા થાય છે, વર્કઆઉટ થતું. અને મારા કેસમાં એવું હોય છે કે દરેક ફિલ્મ પાછળ છે ને લગભગ 1-1.5 વર્ષની પ્રોસેસ હોય છે. એક બીજ, કથા બીજથી હું જોડાઉં, આ ચાલ આ કરીએ, આવું કંઈક કરીએ ને તો જરા જુદું બનશે. હવે એનું માળખું બંધ થાય ત્યાં સુધીમાં બીજા 2-4 મહિના જાય, પછી સ્ક્રીન પ્લે તૈયાર થાય, પછી સંવાદો લખાય, તો એક લાંબો પ્રોસેસ. એટલે એના આ ખેતી જેવું છે. આ પાક ક્યારે લણશું તો 1 વર્ષ પછી, ચોમાસું જશે, બધી સિઝન જશે ને પછી એ પાક થશે ત્યારે લણીશું. એવું જ અહીંયા પણ થતું હોય છે ફિલ્મની સ્ક્રિપ્ટ બાબતમાં, કે કથા બીજ રોપ્યું છે, હવે એનો શેપ લો. તો હું એમાં સંકળાયેલો હોઉં છું. તો એવી જે વાતો થતી હોય તો આગળનું વર્ષ એક આપણે ધ્યાનમાં રાખ્યું કે આ વર્ષે જો આ 3 ચીજ તૈયાર થઈ જાય ને તો કરવી છે.
અને ગુજરાતી ફિલ્મ એવી છે મિત્રો કે તમારે સળંગ 30 દિવસ 32 દિવસ તો આપવા જ પડે. અમારી પાસે એવા બજેટ નથી કે ચલો હમણાં 5 દિવસ કર્યા, મહિના પછી બીજા 5 દિવસ કરશું, જેમાં હિન્દીમાં ચાલતું હોય છે. અહીંયા બજેટ એ તમને પરમિટ નથી કરતું, તો સળંગ 36 દિવસ આપવા પડે. તો આવી રીતે 36 દિવસ હોય, એમાં પછી પેલા લોકો એમ કહે કે હવે અમને અઠવાડિયું જોઈએ, તો મારી ગુજરાતી ફિલ્મના નિર્માતાને પણ ન પરવડે અને મને પણ એવું દુઃખ થાય કે ના, હું એવું ન કરી શકું. તો હું જોઉં કે ભાઈ આ છે મારું બધું ગોઠવાયેલું, એમાં વચ્ચે જો સમયગાળો હશે અને જો મોટું પાત્ર હોય તો તમારી ત્યાંની રિક્વાયરમેન્ટ, અને બહુ લાંબુ ખેંચાતું હોય છે. લગભગ ફિલ્મો પણ ત્યાં હવે તો ઝડપ વધી ગઈ છે, પહેલાં તો વર્ષો નીકળી જતા, પણ હવે લોકો એવી રીતે બનાવે છે કે 4, 5, 6 મહિનામાં પિક્ચર પૂરું થાય. પણ એ બધા ઇન્ટરવલ પ્રમાણે, એ લોકોની તારીખ પ્રમાણે તમારે કામ કરો. ક્યાંક બધું જો ગોઠવાઈ જાય તો યસ, આઈ એમ ઓપન અબાઉટ ઇટ, અને કંઈક કરશું એવું મજાનું. તમે આ ફિલ્મોની પ્રોસેસ વિશે વાત કરી, તો એ પરિપક્વતા જ અમને દરેક પ્રેક્ષકોને તમારા થિયેટર સુધી લઈ જાય છે. બીજી વાત કરવી છે કે તમારા સબ્જેક્ટ, જે તમે વિષય વસ્તુ પસંદ કરો છો ફિલ્મોની, દરેક ફિલ્મમાં તમે કંઈક અલગ અલગ લાવો છો. નટ સમ્રાટ જોયું કે બચુભાઈ જોયું કે કહેવતલાલ પરિવાર જોયું કે ગુજ્જુભાઈ, દરેકના થીમ અલગ હોય છે, તેનું મૂળ વસ્તુ, વિષય વસ્તુ અલગ હોય છે. તો આપ એમાં શું વિચાર મૂકો છો તમારા? વિચાર એટલે આ જ, મારી પાસે કોઈ પણ આવે ને, સાહેબ કંઈક કરવું છે, શું કરવું છે એ મહત્વનું છે. કરવું છે બધા જ કરી શકે છે. કેમેરા રહેવાનો છે, પૈસા રહેવાના છે. પૈસાની જરૂર છે, પણ એ પછી જરૂર છે તમને એને એક્ઝિક્યુટ કરવા માટે. પૈસાથી ઉત્તમ વિચાર નથી આવતો કે હું 100 રૂપિયાને બદલે 150 આપું છું એટલે તમને સારો વિચાર આવશે, એવું નથી. મની કેન નોટ બાય ક્રિએટિવિટી. ક્રિએટિવિટી ઇઝ ઇનબોર્ન. તો એ કથા વસ્તુ, એ બીજની જે મેં વાત કરી, તો હું સતત એની શોધમાં હોઉં છું. બહુ બધું સાંભળું. હું ક્યારેય કોઈને ના નથી પાડતો કે હા, ક્યાંકથી કશુંક સરસ મળતું હોય તો એ કરીએ. એવું પણ બન્યું છે મારા કેસમાં કે કોઈ એક લેખકનો કથા બીજ હોય, પણ પછી એની પાસે એ સ્ક્રીન પ્લેની આવડત ન હોય, તો ત્યારે મારે એને કહેવું પડે કે દોસ્ત, આ વિચાર સરસ છે, વાર્તા સારી છે, પણ હવે એની જરૂરિયાત બીજી શું છે, સ્ક્રીન પ્લેની. તો એમાં આપણી કચાશ છે. મારામાં પણ હોય છે કે મને નથી આવડતું, હું સ્ક્રીન પ્લે ન લખી શકું, ઈશાનને આવડે છે તો એ કરી શકે. એટલે હું એને કહું કે આપણે રોકીએ કોઈ માણસને તો આ વસ્તુ વધારે સારી બનશે. હવે એ લેખકમાં જો એટલી સમજ હોય તો એ એગ્રી કરે કે આ મારી જ વાર્તાને વધારે સારી કરવા માટેનો પ્રયત્ન છે. એટલે એ રીતે જે બેસ્ટ પોસિબલ હોય એ રીતે આપણે એને તૈયાર કરવાના પ્રયત્નો કરીએ. શરૂઆતથી તમારે નાટક પ્રત્યેની રુચિ હતી અને હમણાં તમારી ફિલ્મો પણ ઘણી, મને મજા આવે છે કરવાની. એટલે મારે એવું પૂછવું હતું કે નાટક કે ફિલ્મ, તમે શું પસંદ કરશો? પણ તમારી સાથે વાત કરીને એવું બહુ લાગે દ્વિધા જેવું છે આ, કે ડાબી આંખ કે જમણી આંખ. પણ અત્યાર સુધી તો એવું રહ્યું છે, બહુ ફાઇન જળવાયું છે બેલેન્સ, બેઉ ચાલે છે. ગઈકાલે રાત્રે જ નાટકનો પ્રયોગ હતો અને આનંદની વાત છે, બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ નાટક. 4 વર્ષ નીકળી ગયા દોસ્તો, 2 વર્ષ કોવિડના, જેમાં બંધ રહ્યું નાટક, અને છતાં સર્વાઈવ થયું. અમને થયું કે હવે ભાઈ શું કરશું, આ કોવિડ આવ્યું ને હવે બધું પતી ગયું ને વેરવિખેર થઈ ગયું ઓડિયન્સ. પણ ના, એવું ન થયું. એ 50% છૂટ મળીને એમાં પણ મેં પ્રયોગો કર્યા અને હાઉસફુલ ગયા, અને હજી લોકોનો એટલો ઉમળકો છે. અમદાવાદમાં આપણે બેઠા છીએ, ગઈકાલે રાત્રે જ પ્રયોગ કર્યો અને હાઉસફુલ શો. 462 કે 65 કે એવો કોઈક પ્રયોગ હતો આ. અને એટલે ખૂબ આનંદ થાય ને એ મને પાછું એમ જ કે ભાઈ હું આ કેવી રીતે છોડી શકું. આ આટલા 800 લોકો જેણે આટલી બધી ટિકિટો બુક કરીને જે રિસ્પોન્સ, આમ મોજે દરિયા જેવો એક્સપિરિયન્સ તમને મળતો હોય તો એ કેમ છોડાય. એટલે આનો જે ચામ છે થિયેટરનો, એ તો કંઈક અદ્ભુત છે. એ ક્ષણો અને લાઈવ રિસ્પોન્સ, રોકડો તમને રિસ્પોન્સ મળે. પણ સાથે સાથે ફિલ્મોમાં પણ મને મજા આવે છે, અને લોકોની અપેક્ષા મારી પાસેથી કોમેડીની હોય છે. હું અવારનવાર કહેતો છું કે ભાઈ કલાકારને તમે બાંધી ના દો કે તમે કોમેડી કરશો તો જ અમને મજા આવશે. ના, એટલે પિક્ચરમાં, નાટકમાં મેં એવું રાખ્યું છે કે ચલો ભાઈ ગુજ્જુભાઈ છે તો એ પ્રમાણેના સબ્જેક્ટ સિલેક્ટ કરી, અને બહુ અઘરું હોય છે. કોમેડીમાં તમે કેટલું ખોદકામ કરો, કેટલું નવું કાઢી શકો, અને હસબન્ડ વાઈફની કોમેડીને કેટલું એક્સપ્લોર કરી શકો, એની પણ એક લિમિટ હોય. અને આપણી પણ એક રુચિ પ્રમાણે કરી શકીએ ને. હ્યુમરમાં પણ બધા પ્રકાર છે. આ કક્ષાનું હોય, એનાથી પછી આ કક્ષાનું હોય, આ કક્ષાનું હોય. તો આપણે કઈ કક્ષાનું હ્યુમર પસંદ કરવું, તો એનું પણ લિમિટેશન છે. આ બધું દર્શકોએ પણ સમજવું જોઈએ.
તો એમાં બને એટલા પ્રયત્નો કરીને કરું છું, પણ ફિલ્મોમાં એટલે હું પ્રયત્ન કરું છું કે કંઈક જુદું હોય તો કરીએ. એટલે હવે હું અત્યારે બેલેન્સ જાળવી રહ્યો છું કે થોડું હ્યુમર રાખી અને પછી કંઈક સંદેશો કે ક્યાંક થોડું જુદું કરવા. ચાલ જીવી લઈએ એનું એક્ઝામ્પલ છે. હ્યુમર સાથે પછી એક બહુ ઇમોશનલ વાત. બચુભાઈમાં પણ એવું કે હમણાં હું ને તું હરિઓમ હરી મેં એટલે જ સ્વીકારી. ત્યારે પણ ચર્ચા થઈ હતી કરું ન કરું કે આ મધ્યવર્તી કેરેક્ટર નથી, પણ પછી મેં કહ્યું શું કામ નહીં, કંઈક એક નવી વાત આવી રહી છે, યંગસ્ટર્સની વાત છે, એનું ઓડિયન્સ છે અને આ એક એવી ભૂમિકા છે જે અલગ છે થોડી, તો થોડાક હ્યુમર સાથે પણ એક અને પ્રેરણાદાયક સંદેશો છે. તો એ નિર્માતાનું કહેવાનું એમ હતું કે સાહેબ તમે બોલો ને તો લોકોને ફરક પડે, હું કહીને લે અને અલ્ટિમેટલી આઈ સેડ યસ આઈ ગેટ યોર પોઈન્ટ અને ધેટ્સ હાઉ. એટલે હું એવા પ્રયત્નમાં છું. ચાલશે, લોકોને ગમશે એવી રીતે ગમે જ છે. અને તમારે એક પ્રેક્ષક તરીકે હું તમને કહું કે કોરોનાના સમયમાં પણ સોશિયલ મીડિયા હોય કે ઓટીટી પ્લેટફોર્મ હોય, તમે અમારું ખૂબ મનોરંજન કર્યું છે, અમને ખૂબ હસાવ્યા. એ પણ બધું કઈ મારી જિંદગીમાં છે ને કોઈ ચીજ પ્લાન્ડ છે જ નહીં. ખરેખર આમ જ જીવ્યો છું, પ્રવાહમાં તણાતા પડતા આખડતા, અને માત્ર ને માત્ર ગોડ હેઝ બીન કાઇન્ડ. ભગવાનની ખરેખર મહેરબાની રહી છે. એક મહેરબાની એવું ભગવાનની મહેરબાની એ પણ વાત કરીશ કે તમે ચાલ જીવી લે એનું નામ લીધું, તો એ જ વખતે અમિતાભ બચ્ચન આમિર ખાન સ્ટારર ફિલ્મ આવી હતી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. અચ્છા. હું પોતે ફિલ્મ જોવા ગયેલી, મને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની ફૂલ સીટ્સ મળતી હતી, પણ ચાલ જીવી લે મારા માટે હાઉસફુલ નીકળતા હતા. ઓ વાહ. એ બહુ જ મારો પોતાનો અનુભવ છે. આજે આપણે આ વાત કરી રહ્યા છે 8મી તારીખ છે આજે જી અને 2024. જી. ગઈકાલે જ નિર્માતાને હું મળ્યો. આનું મરાઠી ફિલ્મ હમણાં રજૂ થઈ પરમ દિવસે, જી ઓલે આલે ચાલ જીવી લે પરથી. તો એમના જે પ્રોડ્યુસર છે એમણે કહ્યું ખબર છે ને બાપુ આપણી ફિલ્મ હજી ચાલે છે. હું કહું હજી ચાલે? મને કહે હા થિયેટરમાં છે, 5 શો છે હજી અને હજી ચાલે છે અને આજે 1800 દિવસ પૂરા થયા. ઓ માય ગોડ, ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ રેકોર્ડ વિચ. અને આ બધી ચીજો કંઈ પ્લાન્ડ નથી હોતી. એઝ આઈ સેડ, બધું બનતા બની જતું હોય છે. એટલે દરેક ચીજ એવી ઘટના હોય છે. મૂળ સવાલ હું ભૂલી ગયો આ બધી વાતમાં. તો આપણે જે વાત કરતા હતા કે ઘડતા બધું કોઈક ચીજ પ્લાન્ડ નથી હોતી. મૂળ સવાલનો કોઈ પ્રશ્ન જ નથી, તમે જે બોલો અમારા માટે સાહિત્ય છે. બીજી એક વાત એ પૂછીશ કે 50 વર્ષની આ યાત્રા, આટલા બધા નાટકો, કેટલી બધી ફિલ્મો, વોટ કીપ્સ યુ ગોઈંગ સ્ટીલ આ ઉંમરે? તમે કેટલું બધો જુસ્સાથી, તમારા કરતા અત્યારે મારી એનર્જી થોડી ઓછી પડે છે. બિલકુલ નહીં. કેવી રીતે એનર્જી? આઈ લુક ફોરવર્ડ. કામ અમિતાભ બચ્ચનમાંથી પ્રેરણા લઉં છું સાહેબ. આઈ રિયલી હેડ્સ ઓફ ટુ ધેટ મેન યાર. 80 વટાવી ગયા ને બચ્ચન સાહેબ. જી. અરે હી ઇઝ ઓલ્સો હંગ્રી ફોર વર્ક. મને પણ આનંદ છે, મને કામ કરું ને એનો થાક જ નથી હોતો, એ જ મજા છે. માય પેશન ઇઝ માય પ્રોફેશન, માય વોકેશન ઇઝ માય વેકેશન. સમજ્યા ને? એ જ મારે માટે. મને ફરવા ન લઈ જાઓ, મને અઠવાડિયે અહીંયા ગયા ને ફર્યા ને, હું મારું કામ કરું છું એમાં જ મને કેટલો. અને મારું કામ એવું છે કે મોનોટોનસ નથી, રોજ કંઈક નવું કરવા મળે છે. તો એ કેવી સરસ મજાની વાત છે. સો આઈ એન્જોય એન્ડ આઈ જસ્ટ વિશ કે, અને કામમાં પણ એવું છે કે લોકો તમને સ્વીકારશે ત્યાં સુધી જ તમે આ કામ કરી શકશો. એક કડીઓ કે સુથાર પોતાની મરજી પ્રમાણે પોતાની કેરિયરને લંબાવી શકે. અભિનેતાના હાથમાં એ નથી. અભિનેતાનો વ્યવસાય કે એની આવડત ત્યાં સુધી ટકી રહે છે જ્યાં સુધી લોકો એને સ્વીકારે છે. જે દિવસે લોકો એમ કહે ભાઈ આ નથી જોવું, આનું હવે કંટાળો આવે, એ દિવસે તમે ફાંફા મારશો તો એ કંઈ નહીં કરી શકો. સી, એટલે આ પણ એક બહુ સમજવા જેવી વાત છે ફોર એન એક્ટર, ડાયરેક્ટર માટે પણ, કે જ્યાં સુધી લોકો તમને સ્વીકારે છે ત્યાં સુધી તમારી કારકિર્દી ચાલે છે. એટલે એ સાતત્ય જાળવવું પડે ને મને આનંદ આવે છે, મજા આવે છે. ગુજ્જુભાઈ તો આટલું બધું ફેમસ થયું છે, પણ તમારા અમુક ડાયલોગ્સ છે, તમારા ડાયલોગ પણ એક કહેવાય કે તખલ્લુસ જેવા તમારા થઈ ગયા છે, તો એ કેવી રીતે નેચરલી કશું કેવી રીતે? હા, એવી બધી જોઈ આ કે એવું લખીએ થોડી કે હવે આ જો એવું લખીશ હમણાં કે જે આટલા લોકો બોલશે કે ભાઈ એ મારામાં પેલી આવડત નથી. આ સોશિયલ મીડિયા વાળા જે કરે જ ને એવું કશું જ નથી. જે થતા થઈ ગયું અને લોકોને કંઈક પસંદ પડી ગયું. હવે મને આવી કોઈ ખબર નથી કે ગોઠવવા દે વર્ડ. મને એટલા બધા લોકો મળે એટલે સાહેબ ગોઠવવા દે, તો મને આવો ખ્યાલ જ નહોતો કોઈ દિવસ. એક બનતા બની જતું ને એ સિચ્યુએશન એવી હતી ને, પણ કોઈ એક તકિયા ખાલામ બની જતી હોય
બીજો શબ્દ પણ છે જે નાના ભૂલકાઓ લઈ આવે. આટલું નાનું હોય. અમારો બાબો રોજ જુએ. બોલ બતાવ બાબો, અંકલને પેલું સંભળાવ. એની માને એની સાથે જોડાયેલો સ્ટિગ્મા કે સુખ પણ હવે થોડી ઓછી થઈ ગઈ, કારણ કે એ બહુ નિખાલસતાથી એક બહુ જ સાહજિક રીતે બોલાતો વર્ડ તરીકે એક્સેપ્ટ થઈ ગયો. ગુજ્જુભાઈ માટે પણ જ્યારે પહેલી વાર કર્યું ને ત્યારે પત્રકારોએ ને બધાએ બહુ નુક્તેચીની કરી કે અરે આ શું, તમે આપણે જ આપણી જાતને ડિગ્રેડ કરીએ જ. એ વાતને આજે 2007ની વાત ને આજે 24માં આઈ ડુ નોટ નો ગુજ્જુભાઈ નામની કેટલી શું કહેવાય આ બધી આપણી સોશિયલ મીડિયા ઉપર કેટલી જાતની લિંકો છે ને એટલી સાઇટ છે ને છાપાના પહેલા પાને પણ હવે ગુજ્જુ લખાતું થઈ ગયું. સો એટલું સ્વીકાર્ય બની ગયું ને જેને માટે મેં એટલું બધું સાંભળ્યું હતું ત્યારે તમે તમારી આપણી જ જાતને ઉતારી પાય. સો ટાઈમ પ્રૂવ્સ એવરીથિંગ. એવું થતું હોય છે, એક સ્વીકૃતિ મળતી હોય છે. જી સિદ્ધાર્થભાઈ, આપ અમારી સાથે આવ્યા અને તમારા જીવનની જે રસપ્રદ વાતો છે અમારા દરેક પ્રેક્ષકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો ફ્રેન્ડ્સ, સિદ્ધાર્થ રાંદેરિયા એક એવા અભિનેતા છે કે જેમનું નાટક હોય કે ફિલ્મ હોય તેની ડ્યુરેશન ગમે તેટલી વધે એ આપણા પ્રેક્ષકો માટે જ હિતકારક છે. તો આજ સાથે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીશું. નવા મહેમાન સાથે નવી વાતો સાથે ફરી હાજર થઈશું. કાર્યક્રમ વાર્તાલાપ, વાત ગુજરાતની, વ્યક્તિત્વ પાછળનું વ્યક્તિ. વાર્તાલાપના નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તા સાથે. તો ત્યાં સુધી જોડાયેલા રહો. વાર્તાલાપ, વાત ગુજરાતની, વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ.